નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે કસોટી પત્ર વિશે માહિતી મેળવવાની છે। એમાં પહેલું આવશે યોગ્ય જોડકા જોડો। એ દ્વારકા, જરી ભરતની કલા, અકીક કામ, પર્વતીય જમીન, વિરલ સંસાધન। બી વિભાગમાં ખંભાત અને રાણપુર, ગુજરાત, પાટણ, સુરત, સોનું, હિમાચલ પ્રદેશ। જોડકા જોડવાનો પ્રયત્ન કરીએ। પહેલું દ્વારકા, એની સામે બી ગુજરાત, જરી ભરતની કલા, બીજું એની સામે ડી સુરત, ત્રીજું અકીક કામ, એની સામે એ ખંભાત અને રાણપુર, ચાર પર્વતીય જમીન, એની સામે એફ હિમાચલ પ્રદેશ, અને પાંચ વિરલ સંસાધન, એની સામે ઈ એટલે આવશે સોનું। ત્યાર પછી આગળ વધીએ તો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રેમાનંદના આખ્યાન કાવ્યો મધ્યકાલીન સાહિત્યમાં પ્રચલિત હતા, આ વિધાન ખરું છે। કથા સરિત સાગર કલ્હણની કૃતિ છે, આ વિધાન ખોટું છે। ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજનાનું નિર્માણ થયેલ છે, આ વિધાન ખરું છે। ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે, આ વિધાન ખરું છે। શરદ પૂર્ણિમાનો મેળો અંબાજી ખાતે યોજાય છે, આ વિધાન ખોટું છે। જળ એક એવું સંસાધન છે, જળ એ મર્યાદિત સંસાધન છે। ભૂમિગત જળ કઈ રીતે પ્રાપ્ત થાય છે? પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે। પૂર્વ હિમાલયના શીતવનોમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? લાલ પાંડા। આતંકવાદ સમાજને કઈ તરફ લઈ જાય છે? આતંકવાદ સમાજને વિઘટન તરફ લઈ જાય છે। ખાલી જગ્યામાં ભારતીય તાંબા નિગમ આઈસીસીને હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCL અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું 1972માં। બેંગ્લોરને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે, જેને ભારતની ખાલી જગ્યા કહેવાય છે? માન્ચેસ્ટર, સિલિકોન વેલી કે ડેનિમ સિટી? જવાબ આવશે સિલિકોન વેલી। કુકી અને નાગા બળવાખોરી સંગઠનો ખાલી જગ્યા રાજ્યમાં આવેલા છે? અસમ, મણિપુર, મેઘાલય? જવાબમાં આવે મણિપુર। માનવ વિકાસના ખાલી જગ્યા આધાર સ્તંભો છે? 5, 4, 3? જવાબ આવશે 4। શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો ખાલી જગ્યા જિલ્લામાં યોજાય છે? બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી? જવાબમાં આવશે અરવલ્લી। અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી? મા અન્નપૂર્ણા યોજના, મનરેગા, અંત્યોદય યોજના કે સુકન્યા સમૃદ્ધિ યોજના? જવાબમાં આવશે મા અન્નપૂર્ણા યોજના। નીચેના જોડકામાં સાચું ન હોય તે શોધો, એટલે ખોટું હોય એ શોધવાનું। એ ISI યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ, બી 15 માર્ચ ગ્રાહક અધિકાર દિન, સી જીનીવા ISOનું મુખ્ય મથક, ડી MPO ઊનની બનાવટ અને પોશાક પરનો માર્કો? તો સાચું ન હોય એવું એટલે ખોટું, MPO ઊનની બનાવટ અને પોશાક પરનો માર્કો। માનવ વિકાસનો ઉદ્દેશ ખાલી જગ્યા છે એ જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, બી જીવનની ગુણવત્તા ઘટાડવાનો છે, સી માનવ વિકાસને માપવાનો છે, ડી જીવન ધોરણનું પરિવર્તન કરવાનો છે? જવાબમાં આવશે એ જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભું કરવાનો છે। ભારતનું બંધારણ કોને સમાન રીતે બંધારણીય જોગવાઈઓ તથા રાજકીય ન્યાય પ્રદાન કરે છે? એ બાળક, બી યુવાન, સી વૃદ્ધ, ડી નાગરિક? તો જવાબમાં આવશે ડી નાગરિકને। કઈ જોડ સાચી છે? એ શારદાપીઠ સોમનાથ, બી પોળો ઉત્સવ વડનગર, સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, ડી સિદ્ધી સૈયદની જાળી ભાવનગર? તો એમાં આવશે સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, આ જોડ સાચી છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન કસોટી પત્ર 1 વિભાગ બી 2 ગુણના પ્રશ્ન। પહેલું, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો। ભારતમાં ભાતીગળ સંસ્કૃતિના વિકાસની ધરોહર એટલે ભારતમાં ભારતીય સંસ્કૃતિની આધારશિલા। સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી દ્રવિડ લોકો અને 6 વિભિન્ન પ્રજાઓ હબસી, નિષાદ,
કિરાત, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજા. આજ દિન સુધીના લોકોએ પોતાની આંતરસૂઝ બુદ્ધિશક્તિ અને કલાકૌશલ્ય દ્વારા ભારતમાં ભાતીગળ સંસ્કૃતિના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, મહંતો, વિદુષીઓ અને વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, ઇતિહાસકારો, સંશોધકો, કલાકારો, કારીગરો, રાજનીતિજ્ઞો, શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજ સુધારકો વગેરેનું પ્રદાન અમૂલ્ય છે. અન્ય પ્રજાઓ કરતાં આર્યો વધુ સુવિકસિત હોવાથી આર્યોથી શરૂ કરીને ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વ અપનાવીને એમની વચ્ચે થયેલા આદાન પ્રદાનથી લગ્ન સંબંધો દ્વારા થતું વિવિધ પ્રજાઓનું સંમિશ્રણ, એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષા, કલા, ચિત્ર, બોલી, શાસન શૈલી, પહેરવેશ, રીતરિવાજ અને ધાર્મિક માન્યતાઓનો પણ સમાવેશ થયો. આમ એક સમન્વયી સંસ્કૃતિ ઉજાગર પામી. આ સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થવાથી આ પ્રજાઓનું ભારતીયકરણ થયું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. તેથી કહી શકાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. મોટાભાગે પડદા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ એ ભવાઈની વિશેષતા રહી છે. દાખલા તરીકે કજોડાનો વેશ. ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય. દાખલા તરીકે કન્યા કેળવણી, બેટી બચાવો વગેરે માટે ભવાઈ નાટ્ય પ્રયોગો. આમ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. એલિફન્ટા નામ અહીં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે પોર્ટુગીઝોએ આપેલ છે. એલિફન્ટાની ગુફાની કુલ સંખ્યા 7 છે. અહીંની ગુફાઓમાં સુંદર શિલ્પકૃતિઓ કંડારાઈ છે, જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે, જે ગુફા નંબર 1માં આવેલી છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા એલિફન્ટાને વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન અપાયેલ છે. આ સ્થળને સ્થાનિક માછીમારો ધારાપુરી તરીકે ઓળખે છે. તે મહારાષ્ટ્રના મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલ એવું સ્થાન છે, જે પોતાના ગુફા સ્થાપત્ય માટે દેશ પરદેશમાં પ્રસિદ્ધ છે. કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. ઈસુની 13મી સદીમાં ગંગવંશના રાજા ઋષિવર્મનના પ્રથમના શાસનકાળ દરમિયાન આ રથ મંદિરનું નિર્માણ થયું હતું. આ રથ મંદિર 7 અશ્વથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામેલ છે, જેને 12 વિશાળ પૈડા છે. આ રથ મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડાના વર્ષના 12 માસને પ્રતિબિંબિત કરે છે, જ્યારે પ્રત્યેક ચક્ર 8 આરા દર્શાવે છે, જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. આ રથ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે. વરાહ મિહિરે કયા ગ્રંથની રચના કરી હતી, તેમાં તેમણે દર્શાવેલી હકીકતો કઈ કઈ છે? વરાહ મિહિરે બૃહદ સંહિતા ગ્રંથની રચના કરી હતી. એમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, માનવીઓના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવેલ છે. તે મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી પણ હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચેલ છે: તંત્ર, હોરા અને સંહિતા, જેનો ઉલ્લેખ બૃહદ સંહિતા ધરાવે છે. ભારત આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ અનેકવિધ વૈવિધ્યસભર વન્યજીવ ધરાવે છે. સમજાવો. હિમાલયમાં ઊંચાઈએ હિમદીપડા તથા ત્યાંના શીતવનોમાં લાલ પાંડા જેવા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે. ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. ઓડિશાના સમુદ્ર કિનારાની રેતીમાં સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અનેકવિધ યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એકશિંગી ભારતીય ગેંડા
તથા હરણ જોવા મળે છે, જ્યારે મુખ્ય પક્ષીઓમાં મોર, બાજ, ઘોરાડ, કલકલિયો, સુરખાબ અને સારસ વગેરે જોવા મળે છે. આમ ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ 12મા સ્થાને છે અને વિશ્વમાં એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવો ધરાવે છે. તેથી કહી શકાય કે ભૌગોલિક વૈવિધ્યના કારણે વનસ્પતિ, પશુ પક્ષીઓ અને જીવજંતુઓમાં ભારત અનેકવિધ વિવિધતા ધરાવે છે. જળ વ્યવસ્થાપન માટેની મહત્વની બાબતોનું મૂલ્યાંકન કરો. જળ વ્યવસ્થાપન માટે જળસ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ કરવો. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરીને લોકભાગીદારી વધારવી. બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. જળ સંચયન સ્થળોની દુર્દશા તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. આમ ઉપરયુક્ત બાબતોના અનુસંધાનમાં જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે તથા જળ જ જીવન છે એવું આપણે માનતા હોઈએ તો જળને જીવનની જેમ જ વાપરવું હિતાવહ છે. સંસાધનોનું સંરક્ષણ કેમ જરૂરી બન્યું છે? કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા સૈકામાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે હરણફાળ પ્રગતિ અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. તેથી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આમ સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણક ઉપયોગ એમ કહી શકાય. જમીનનું ધોવાણ કૃષિ પાક ઉગાડવામાં અવરોધરૂપ બને છે, સમજાવો. ધોવાણ એટલે જમીન કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. જમીનનું ધોવાણ થવાથી જમીનના ઉપરના સ્તરને નુકસાન થાય છે. કૃષિ યોગ્ય જમીનો બિનઉપયોગી બને છે. પવન રણ પ્રદેશના શુષ્ક ક્ષેત્રમાં જમીનના ઉપરના સ્તર પર રહેલા રેતી કણો અન્ય ક્ષેત્રમાં નિક્ષેપિત કરે છે. તેથી કૃષિ યોગ્ય જમીનને નુકસાન થાય છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવાનો છે. એમ ન થતાં જમીનની ગુણવત્તા ન જળવાતા જમીનનું ધોવાણ કૃષિ પાક ઉગાડવામાં અવરોધરૂપ બને છે. સિમેન્ટ ઉદ્યોગ વિશે નોંધ લખો. ચૂના પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. કાચો માલ અને ઉત્પાદનો જ વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં જ સ્થપાય છે. આધુનિક મકાનો, કારખાના, સડકો અને બંધોના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ એક અનિવાર્ય ઘટક છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. આમ ભારત વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ગુજરાતમાં પણ આ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. કૃષિ આધારિત ઉદ્યોગ તરીકે કાગળ ઉદ્યોગની સમીક્ષા કરો. પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં કાગળ ઉદ્યોગના ઉત્પાદક રાજ્યમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે જાણીતા મહત્ત્વના રાજ્યો છે. કાગળ ઉદ્યોગ માટે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા વગેરે કેન્દ્રો જાણીતા છે. આમ ઉપરયુક્ત સ્થળોએ કાગળ ઉદ્યોગ વિકસેલ જોવા મળે છે. જ્ઞાતિવાદ વિશે નોંધ લખો. પ્રાચીન સમયથી ભારતમાં સામાજિક વ્યવસ્થાના સામાજિક સંગઠન તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી ચાલી આવે છે. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયામાં જ્ઞાતિઓ હતી. શરૂઆતમાં 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. નિવાસ વ્યવસ્થા, વ્યવસાય વગેરે જ્ઞાતિ પર આધારિત હતી અને તે આધારે જ આવકનો સ્ત્રોત જોવા મળતો. આથી સમાજમાં આવકના જૂથના આધારે ઢાંચા રચાતા. ઓછી આવક ધરાવતો સમાજ અન્ય સમૂહથી આર્થિક સ્થિતિએ પછાત રહેવા પામ્યો, જ્યારે કેટલીક જાતિના લોકો અન્ય સમૂહથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતા હતા. આ જાતિઓનું સામાજિક જીવન
અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી જુદું જોવા મળતું. એમની આગવી સંસ્કૃતિ અને બોલીઓ હતી. આ જાતિના લોકો એકાંકી જીવન જીવતા, તેથી તેમની આર્થિક સ્થિતિ પછાત રહેવા પામી હતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન કસોટી પત્ર 1 વિભાગ સી 3 ગુણના પ્રશ્ન. પહેલો સવાલ, ટૂંક નોંધ લખો. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે અને તેનો પ્રાચીન વિદ્યાપીઠોમાં અભ્યાસ પણ થતો. ગ્રહો અને તેની ગતિ, નક્ષત્રો તથા અન્ય અવકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરીપૂર્વક ખગોળ અને જ્યોતિષનો સારો વિકાસ થયેલ છે. ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. આમ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને તજજ્ઞો અજરભર નામથી સંબોધતા હતા. આર્યભટ્ટના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ પણ બ્રહ્મગુપ્તે પોતાના બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં કરેલ છે. આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજ આપો. આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. બિહારના પટણા જિલ્લાના બડગાંવ ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા, જ્યારે વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. આ વિદ્યાપીઠને નિર્વાહ માટે 200 ગામો દાનમાં મળતા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયોવાળો વિસ્તાર ધર્મગંજ નામે ઓળખાતો હતો. આ વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા દેશ પરદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું હતું. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. ઈસુની 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રતિષ્ઠામાં વધારો થયો. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. આમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. ભૂમિ સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. તેથી તે રણને આગળ વધતું અટકાવશે. ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ખાતર કે સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. આમ જમીનનું સંરક્ષણ આજની મહત્ત્વની જરૂરિયાત છે. તેમના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો. ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી, મૂળભૂત સ્વતંત્રતા મળે તે માટે 1980થી મહિલાઓને અલગ જૂથ માની તેમના વિકાસ માટે અનેક યોજના કાર્યક્રમો અમલમાં મૂક્યા. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. 2001ની મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ, સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. 1975ના વર્ષને યુનાઇટેડ નેશન્સે મહિલા વર્ષ અને 1975થી 1985ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યો હતો.
2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. કુટુંબની માલ મિલકતમાં મહિલાઓને સમાન હિસ્સો પ્રાપ્ત થાય એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે સમજાવો. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધન અને અપાર કુદરતી સંપત્તિ ધરાવતો દેશ છે. પરંતુ આ વિપુલ સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ હોવાને કારણે તેમજ વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ શકતો નથી. આથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. હજુ ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા જેવા રાજ્યમાં જોવા મળે છે. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% એટલે કે 36.93 કરોડ જેટલું છે. આથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. ગ્રાહકનું શોષણ થવા માટે 4 કારણો જવાબદાર છે. ગ્રાહક પોતે જવાબદાર, ગ્રાહકની અજ્ઞાનતા જાગૃતિનો અભાવ, નિરક્ષરતા સંગઠનનો અભાવ, નુકસાન કે શોષણ માટે કાયદાકીય લડત આપવાની તૈયારી કે વૃત્તિનો અભાવ કે તે સંબંધી જાણકારીનો અભાવ વગેરે શોષણ માટે જવાબદાર છે. આથી વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકનું શોષણ કરી ગેરલાભ લેવામાં આવે. બીજું, મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉપભોક્તાવાદી વિસ્તારોવાળા નિર્માતા કે વિક્રેતા કોઈ પણ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થાનું ઉત્પાદન કે વેચાણ કરવા સ્વતંત્ર હોય છે. તે વસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયંત્રણ માટે કોઈ ખાસ નિયમો ન હોવાથી એમ જ જ્યાં નિયમો છે ત્યાં હકપણે નિયમોનું પાલન થતું નથી. આવી સ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ અંગે સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનનો અભાવ, વપરાશ સંબંધી યોગ્ય તાલીમનો અભાવ, ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની પદ્ધતિઓ, વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે. ત્રીજું છે મર્યાદિત પુરવઠો. વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી દ્વારા કે કુદરતી આફતોને કારણે વસ્તુની અછત સર્જાય છે. આવી સ્થિતિમાં ગ્રાહક પાસેથી વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ બજારમાં વસ્તુના અપૂરતા પુરવઠાને કારણે પણ ગ્રાહકનું શોષણ થાય છે. ચોથું આવશે મર્યાદિત હરીફાઈ. બજારમાં કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ એક વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં કે વહેંચણીમાં પોતાનો એકાધિકાર એટલે કે ઇજારાશાહી ભોગવતો હોય છે. આવા સંજોગોમાં બજારમાં અન્ય વિકલ્પ ન હોવાથી ગ્રાહકનું શોષણ વિવિધ પ્રકારે થવા સંભવ છે. ઘણીવાર ખામીયુક્ત સેવા કે હલકો માલસામાન આપીને પણ ઉત્પાદકો ગ્રાહકનું શોષણ કરે છે. ભાવ નિર્ધારણ તંત્ર વિશે નોંધ લખો. સરકાર દેશમાં સંગ્રહખોરી, સટ્ટાખોરી નાબૂદ કરવા આવશ્યક ચીજવસ્તુઓ બજારમાં સહેલાઈથી મળે અને ભાવો સ્થિર રહે તે માટે પ્રયત્ન કરે છે. આ માટે સરકારે આવશ્યક ચીજવસ્તુનો ધારો 1955 અમલમાં મૂક્યો. આ ધારા મુજબ સરકારે નક્કી કરેલ ભાવોએ ચીજવસ્તુનું વેચાણ વેપારીએ કરવું પડે. જો આ નિર્ધારિત ભાવ મુજબ વેપારી પોતાનો માલ સામાન ન વેચે તો આ ધારા મુજબ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તદુપરાંત સંગ્રહખોરી, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પાસાના કાયદા હેઠળ તેની અટકાયત પણ કરવામાં આવે. આ કાયદા મુજબ વેપારીએ ગોદામમાં રાખેલ ચીજવસ્તુના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોકપત્ર, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ભંગ બદલ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં આ કાયદા મુજબ ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, રેલવેનુર વગેરેના ભાવો નક્કી કરેલ છે. કેટલીક જીવનરક્ષક દવાના ભાવ પણ સરકારે નક્કી કરેલ છે. માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સગવડો વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, જે નીચેના ઉદ્દેશ દ્વારા મેળવી શકાય. માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા પ્રમાણે
સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં મદદરૂપ બનવું, માનવ ક્ષમતાનું સર્જન કરવું, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રમાં પસંદગીનો વ્યાપ વધારવો, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકે, માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું, આર્થિક ઉપાર્જનની તકો મેળવવી, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સાધનો સમાન રીતે ઉપલબ્ધ બનાવવા, ગુણવત્તાસભર જીવનશૈલી મેળવવી, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધારવી, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા મેળવવી, માનવ અધિકારોનો ઉપયોગ કરે. આમ તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. લઘુમતીઓના કલ્યાણ વિકાસ માટે બંધારણીય જોગવાઈનો પરિચય આપો. ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આપે છે. ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રખાશે નહીં. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો મળે એનો ઉલ્લેખ બંધારણમાં કરેલ છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓને બંધારણીય હક આપવા પાછળનો ઉદ્દેશ તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવાનો છે. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ લોકો માટે ધ્યાન અપાયું છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કેટલીક વિશેષ જોગવાઈઓ બંધારણમાં અપાઈ છે. લઘુમતીઓના હિતો તથા તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મ વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને તેની દેખભાળ રાખવાનો અધિકાર છે. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન કસોટી પત્ર 1 વિભાગ ડી 4 ગુણના પ્રશ્ન. પહેલું છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રના સર્વોત્તમ શિખરો હાંસલ કર્યા છે. મહર્ષિ ચરકે તેમના ચરક સંહિતા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કરેલ છે. મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા ગ્રંથમાં શલ્ય ચિકિત્સાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ દર્શાવેલ છે કે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા. વાગ્ભટ્ટે તેમની વાગ્ભટ્ટ સંહિતાને વૈદક અને શલ્ય ચિકિત્સાની બાબતમાં મહત્વના ગ્રંથ તરીકે ઉજાગર કરેલ છે. આમ વાગ્ભટ્ટ સંહિતા, સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા એ પ્રત્યેક વૈદ્ય ડાક્ટર માટેના અભ્યાસની મહત્વની ભૂમિકા દર્શાવે છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિજ, પ્રાણીઓની ઔષધિઓનો વિસ્તૃત સંગ્રહ સમાયેલ છે. ઔષધ શાસ્ત્રમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવેલા છે. વાડકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવી પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને યોગ્ય રીતે બેસાડવા તથા શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં સિદ્ધિઓ હાંસલ કરતા, જેમાં ભારતીયોની નિપુણતાના દર્શન થાય છે. તૂટેલા કાન કે નાકની જગ્યાએ નવા કાન, નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા. મૃત શરીરના વાડકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓને આપી શકતા. સ્ત્રી તથા બાળ રોગના નિષ્ણાંત હોવાથી રોગના કારણ અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોમાં અશ્વ તથા હાથીના રોગ પરના ગ્રંથોમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર જાણીતું છે. વૈદક શાસ્ત્રના વાગ્ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય ગ્રંથની રચના કરી. આમ પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી હતી. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યા માટે નાલંદા વિદ્યાપીઠ અગ્રીમ સ્થાન ધરાવતી હતી. આ વિદ્યા વિવિધ ખનિજો, કૃષિ છોડ માટેના બીજ, વિવિધ ધાતુનું
નિર્માણ કે તેમાં યોગ્ય ફેરફાર તથા આરોગ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં તે ખૂબ જ અનિવાર્ય છે. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને રસાયણ વિદ્યા ક્ષેત્રે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખેલા છે. તેમણે વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ એમની મારફતે શરૂ થયો હોય તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની એક અલગ રસાયણ શાળા અને તે માટેની જરૂરી ભઠ્ઠીઓ રાખતી હતી. રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા દ્રશ્યમાન થાય છે. 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનાગંજ, બિહારમાંથી મળી આવેલ છે. 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી પ્રાપ્ત થયેલ છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યએ નિર્માણ કરાવેલ વિજય સ્તંભ રસાયણ વિદ્યાનો બેનમૂન નમૂનો છે. ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર જણાવો. મગફળી, તલ, સરસવ, એરંડા, અળસી, સોયાબીન વગેરે તેલીબિયા ગણાય છે. તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ દુધાળા પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે. તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન મગફળી ધરાવે છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગતેલ વિશેષ વપરાય છે. પહેલી વાત કરીએ તો મગફળી. કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન મગફળીના પાકને અનુકૂળ આવે છે. 20°C થી 25°C તાપમાન તથા 50 થી 75 સેમી વરસાદ મગફળીના પાક માટે અનુકૂળ છે. મગફળી ખરીફ પાક તથા સિંચાઈની સગવડતા હોય ત્યાં ઉનાળુ પાક તરીકે વવાય છે. વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે ગણાય છે. આ મગફળી ઉત્પાદનમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં પણ મગફળીનું વાવેતર થાય છે. બીજું આવશે તલ. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે, જે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે વપરાય છે. ઉત્તર ભારતમાં તલ વરસાદ પર આધારિત ખરીફ ચોમાસું પાક છે, જ્યારે દક્ષિણ ભારતમાં તે રવિ શિયાળુ પાક છે. ક્યારેક જાયદ એટલે કે ઉનાળુ પાક તરીકે પણ વવાય છે. તલનું વાવેતર લગભગ ભારતના બધા રાજ્યમાં છે, જેમાં ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. દેશમાં ગુજરાત તલ ઉત્પાદન વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધુ તલનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્રીજું આવશે સરસવ. સરસવ એ ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે અને તે રવિ પાક છે. સરસવના બીજ અને તેના તેલને ઔષધ તેમજ ખાવાના સ્વરૂપમાં લેવાય છે. સરસવનો પાક રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ચોથું નાળિયેર. દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક એટલે નાળિયેર. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર ખાતે નાળિયેરના બગીચા છે. દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલ કોપરેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે અને નાળિયેરનું પાણી આરોગ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં નાળિયેરનું વાવેતર થાય છે. તાજેતરમાં ઓછી ઊંચાઈ અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો પણ વિકસાવાય છે. પાંચમો આવશે એરંડા. એરંડા એ ખરીફ પાક અને રવિ પાક છે. તે દિવેલા તરીકે ઓળખાય છે. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. ત્યાર પછી ચીન અને બ્રાઝિલનું સ્થાન છે. એરંડાનું ઉત્પાદન ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓ પણ વતે ઓછે અંશે તેનો પાક ધરાવે છે. વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર અને મકાઈના તેલનો પણ ખાદ્ય તેલ તરીકે વપરાશ વધી રહ્યો છે. બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના મુખ્ય સ્વરૂપો એટલે પ્રકારો વિશે ટૂંકમાં જણાવો. બેરોજગારીનો અર્થ
કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, વૃત્તિ, શક્તિ, તૈયારી અને કામ કરવાની શોધમાં હોય છતાં કામ ન મળે તેને બેકાર કે બેરોજગાર કહે છે. બેકારની આ સ્થિતિને બેરોજગારી કે અનૈચ્છિક બેકારી કહે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે કામ મળતું હોય છતાં કામ કરવાની ઈચ્છા કે તૈયારી ન હોય તેને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય છે. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો પ્રકારો. પહેલું છે ઋતુગત બેરોજગારી, જેને મોસમી બેરોજગારી પણ કહેવામાં આવે. કોઈ પણ વ્યક્તિને વર્ષમાં બધા જ દિવસ કામ મળવાને બદલે અમુક ઋતુ કે મોસમ પૂરતું કામ મળે, બાકીનો સમય કામ વિના પસાર કરવો પડે તેને ઋતુગત કે મોસમી બેકારી કહે છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે આ પ્રકારની બેકારી જોવા મળે છે. બીજું, ઘર્ષણજન્ય બેરોજગારી. અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અપનાવતા અથવા નવી શોધખોળોને કારણે ટૂંકા સમયગાળા માટે સર્જાતી બેકારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. છાપકામમાં મેટરનું કમ્પોઝ, ગોઠવણી, છાપકામ, બાઇન્ડિંગ વગેરેનો અલગ અલગ યંત્રોને બદલે આધુનિક મશીન આવતા અનેક શ્રમિકો અમુક સમય માટે બેકાર બને છે. આ પ્રકારની બેકારી શહેરી વિસ્તારમાં વધુ જોવા મળે છે. ત્રીજું, માળખાગત બેરોજગારી. અર્થતંત્રમાં પછાત કે રૂઢિચુસ્ત માળખાને કારણે ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના વિકાસના અભાવે સર્જાતી બેકારીને માળખાગત બેકારી કહે છે. અલ્પવિકસિત અર્થતંત્રમાં ગ્રામીણ ક્ષેત્રે સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ છે. આથી આ પ્રકારની બેકારી જોવા મળે છે. ભારતીય અર્થતંત્રમાં ગ્રામીણ ક્ષેત્રે આ પ્રકારની બેકારી જોવા મળે છે. ચોથું, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈ પણ કામ, ધંધા કે વ્યાવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધારે વ્યક્તિઓ કે શ્રમિકો રોકાયેલા હોય તો આ વધારાના વ્યક્તિ કે શ્રમિકોને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો આ વધારાના વ્યક્તિ કે શ્રમિકોને પ્રચ્છન્ન કે છુપા બેકાર કહેવાય. અલ્પવિકસિત અર્થતંત્રમાં ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રમાં આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે. પાંચમું છે ઔદ્યોગિક બેરોજગારી. અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને કારણે વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વગર બેસી રહેવું પડતું હોય એવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. અલ્પવિકસિત અર્થતંત્રમાં શહેરી વિસ્તારોમાં અને વિકસિત દેશોમાં આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે. છઠ્ઠું, શિક્ષિત બેરોજગારી. અર્થતંત્રમાં ઓછામાં ઓછું માધ્યમિક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલ હોય, પ્રવર્તમાનના દરે કામ કરવાની શક્તિ, વૃત્તિ, ઈચ્છા અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહે છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે છે. શ્રમશક્તિના આયોજન વિશે ટૂંક નોંધ લખો. ભારતમાં વર્તમાન સમસ્યાઓ પૈકી ગંભીર સમસ્યા બેરોજગારીની છે. આ સમસ્યા લાંબા ગાળાની ને ઊંડે સુધી ઘર કરી ગયેલી સમસ્યા છે. આ સમસ્યાને હળવી કરવા સરકારે એક ઉપાય તરીકે શ્રમશક્તિના આયોજન માટે રોજગારીની વિપુલ તકો જેમાં રહેલી છે તેવા નવા ક્ષેત્ર ખોલ્યા છે, જેવા કે કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ વગેરે. આ માટે ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કર્યા છે, તેમજ તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ, તાલીમ સંસ્થાના પાઠ્યક્રમો બદલ્યા છે. શ્રમશક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્ત અને સ્વરોજગારી મેળવી શકે તેવા ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ જેવા કે સ્પિનિંગ, વીવિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ રિપેરિંગ વગેરે શરૂ કર્યા છે. ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે આવેલ ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ વગેરે ક્ષેત્રે નવા કોર્સની તાલીમ દ્વારા કુશળ કારીગર, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુજબ સસ્તી લોનની મદદ આપવામાં આવે છે. સ્થાનિક જરૂરિયાતોની માંગ પ્રમાણે શ્રમનો પુરવઠો પૂરો પાડી રોજગારીની નવી તકો ઊભી કરી વ્હાઇટ કોલર જોબની જગ્યાએ
સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીની તકો મેળવી શકાય તેવું યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015 વિશે નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 2015ના માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોનો સમાવેશ થયો હતો. એમને માનવ વિકાસ આંક HDIના મૂલ્યના આધારે નીચે મુજબ 4 વિભાગમાં વહેંચી શકાય. પહેલું, ઉચ્ચતમ માનવ વિકાસ. આ વિભાગમાં માનવ વિકાસનું મૂલ્ય 1થી 49 હોય તેવા દેશોનો સમાવેશ થાય. જે દેશનો માનવ વિકાસ આંક 0.802થી વધુ તેનો સમાવેશ આ વિભાગમાં થાય. આ વિભાગમાં નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન, ફ્રાન્સનો સમાવેશ થાય. બીજું, ઉચ્ચ માનવ વિકાસ. આ વિભાગમાં માનવ વિકાસનું મૂલ્ય 50થી 105 હોય અને માનવ વિકાસ આંક 0.700થી 0.798 સુધી હોય તેવા દેશોનો સમાવેશ થાય. આ વિભાગમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઇલેન્ડ, જમૈકાનો સમાવેશ થાય. ત્રીજું, મધ્યમ માનવ વિકાસ. આ વિભાગમાં માનવ વિકાસનું મૂલ્ય 106થી 143 હોય અને માનવ વિકાસ આંક 0.555થી 0.698 હોય તેવા દેશોનો સમાવેશ થાય. આ વિભાગમાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારતનો સમાવેશ થાય. નિમ્ન માનવ વિકાસ. આ વિભાગમાં માનવ વિકાસનું મૂલ્ય 144થી 188 હોય અને માનવ વિકાસ આંક 0.550થી નીચે હોય તેવા દેશોનો સમાવેશ થાય. આ વિભાગમાં કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે, નાઇજરનો સમાવેશ થાય છે.